સુરતના અડાજણ વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ પર આયોજિત 7મા તાપી અશ્વ શો 2026માં એકાએક ભયનો માહોલ જોવા મળ્યો. રમત પૂર્ણ થયા બાદ રાઇડિંગ દરમિયાન કબીર નામનો ઘોડો અચાનક બેકાબૂ થયો હતો. મળતી માહિતી મુજબ અડાજણ કેબલ બ્રિજ પાસે અશ્વ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે તમામ નિર્ધારિત રમતો અને સ્પર્ધાઓ રીતે પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ જ્યારે નોર્મલ રાઇડિંગ ચાલી રહી હતી ત્યારે અચાનક કબીર નામના ઘોડાએ પોતાનું નિયંત્રણ ગુમાવ્યું. રાઇડિંગ દરમિયાન ઘોડો મિસહેન્ડલ થતા તે એકાએક ભાગવા લાગ્યો. ઘોડો એટલી ઝડપે દોડ્યો કે તેના પર સવાર રાઇડર નીચે પટકાતા તેમને ઈજાઓ પહોંચી. મેદાનમાં હાજર દર્શકો અને અશ્વપ્રેમીઓમાં ઘોડાને બેકાબૂ જોઈને ગભરાટ ફેલાઈ ગયો હતો. અંદાજે 1 રાઉન્ડ સુધી કબીર મેદાનમાં આમ તેમ દોડતો રહ્યો, જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. જોકે ત્યાં હાજર ટ્રેનર્સ અને આયોજકોની સતર્કતાને કારણે ઘોડાને ટૂંક સમયમાં જ કાબૂમાં કરી લેવામાં આવ્યો હતો, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. અશ્વ શો 2026ના આયોજક આકાશ પટેલે આ અંગે સ્પષ્ટતા કરી કે તમામ મુખ્ય ગેમ્સ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ માત્ર પ્રેક્ટિસ કે સામાન્ય રાઇડિંગ ચાલતું હતું. તે દરમિયાન કબીર નામનો અશ્વ મિસહેન્ડલ થતા બેકાબૂ બન્યો હતો. રાઇડર નીચે પડી જવાથી તેમને સામાન્ય ઈજા થઈ છે, પરંતુ અન્ય કોઈ પણ મુલાકાતી કે વ્યક્તિને ઈજા પહોંચી નથી. અમે તરત જ પરિસ્થિતિ સંભાળી લીધી હતી.